નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 24મો દિવસ છે। આ 24મા દિવસની અંદર આપણે વાત કરીશું 22 દિવસની અંદર કોણે કેટલું નુકસાન પહોંચ્યું અને યુદ્ધ ક્યાં સુધી પહોંચ્યું છે અને આગળની યોજના શું છે તે તમામ વસ્તુ આજે આપણે જાણીશું। દર્શક મિત્રો, મારી પાછળ જે ગ્રાફિક્સ લાગેલા છે તેના દ્વારા આપણે સમજીશું કે કઈ રીતે અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે વિશ્વની અંદર અને ભારત ઉપર તેની શું અસર પડી રહી છે। સંકટ મંડરાયેલું ભારતની ઉપર દેખાય છે। યુદ્ધ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યું છે। તે દરમિયાન હાલ અત્યારે આપણે તમામ પરિસ્થિતિઓનો તાગ મેળવીશું। મારી પાસે આ સમજવા માટે ગ્રાફિક્સ છે કે ઈરાન હાર કેમ નથી માની રહ્યું, કારણ કે અત્યારે યુદ્ધની વચ્ચે જ્યારે તમામ લોકોની નજર તેના ઉપર દેખાઈ રહી છે, સંકટ ભારત પર પણ દેખાઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે, ત્યાંની જનતાને પણ નુકસાન થઈ રહ્યું છે, અહીંયાની પણ જનતાને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ યુદ્ધ ક્યાં સુધી કેટલું ચાલશે અને આમાં હાર કોણ માનશે અને કોણ જીતશે તે હજુ કહેવું મુશ્કેલ છે। દર્શક મિત્રો, તો હવે 22 દિવસના યુદ્ધમાં કોને કેટલું નુકસાન થયું છે અને ટ્રમ્પ નેતન્યાહુની યોજનાઓ શું છે તે આપણે સમજીશું વિસ્તારથી। તો આગળની જે આખી રણનીતિ છે તે હું આપને જણાવવા માંગુ છું કે કઈ રીતે રણનીતિની નીચે કામ કરવામાં આવ્યું છે અને આ સાથે ગ્રાફથી આપણે સમજીશું। તો ઈરાનને કેટલું નુકસાન થયું છે તે આપણે આજે જાણીશું કે જ્યારે યુદ્ધ જ્યારથી શરૂ થયું છે તે દરમિયાનથી ને અત્યાર સુધી 24 દિવસ થઈ ગયા છે, પરંતુ આપણે 22 દિવસની વાત કરવાના છે કે 22 દિવસની અંદર જે નુકસાન થયું છે ઈરાનની વાત કરવામાં આવે તો 204 બાળકો સહિત આ આંકડાની વાત કરવામાં આવે છે। દર્શક મિત્રો, 204 બાળકો સહિત 1300થી વધુ સામાન્ય નાગરિકો માર્યા ગયા છે। યુદ્ધની અંદર 22 દિવસની અંદર 1300 નાગરિકોના મોત થઈ ગયા છે અને આ સાથે સ્કૂલ પર જ્યારે અમેરિકી મિસાઇલને હુમલો કર્યો હતો। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે જ્યારે અમેરિકા અને ઇઝરાયલે બંને ભેગા થઈને ઈરાનની એક સ્કૂલ પર હુમલો કર્યો હતો અને આ સ્કૂલ ઉપર હુમલો કરતાની સાથે 168 બાળકોના મોત થયા છે। દર્શક મિત્રો, આ ખૂબ જ ગંભીર બાબત છે, દુઃખની બાબત છે કે બાળકોને પણ આ યુદ્ધની અંદર તેમના મોત થયા છે। અને આ સાથે વાત કરીએ કે જ્યારે મિસાઇલો છોડવામાં આવી હતી તે મિસાઇલની સાથે સાથે તેમના જે સૈન્ય ઠેકાણાઓ હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે। તો આ સાથે જ્યારે ત્યાંના જે મિનિસ્ટર છે ઇસ્માઇલ ખતીબ, તેમનું પણ મોત આની અંદર થયું હતું અને ખેમેનાઈનું પણ આની અંદર મોત થયું હતું। આ આખો આ તમને ડેટા બતાવીએ છીએ કે જ્યારે 1444 મોત થયા છે અને 7800 ઠેકાણાઓ ઉપર ડેમેજ થયું છે। કારણ કે જે આ આખો ગ્રાફ તમે સમજતા હશો દર્શક મિત્રો કે અત્યારે જે હાલ વિશ્વની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે અને આ પરિસ્થિતિને કારણે તમામ જે નુકસાન થઈ રહ્યું છે અને કેટલા મોત થયા છે તે આપને હું જણાવી રહ્યો છું કે આ સિવાય જ્યારે સુપ્રીમ લીડર અયાતુલ્લા ખાન ખેમની જ્યારે ઇન્ટેલિજન્સના જે તે લોકોના ટીમ હતી તે તમામ ટીમો અત્યારે તેની સિક્યુરિટી જે હતી તેના ઉપર અત્યારે હાલ મિસાઇલ છોડીને તેમને પણ નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। આ યુદ્ધની અંદર પહેલા દિવસની વાત છે। તો હવે આગળ સમજીશું આપણે કે ઈરાન છે તે હાર કેમ નથી માની રહ્યું, ઈરાન જોડે શું એવી તો શક્તિ છે તે હાર નથી માની રહ્યું, કારણ કે 22 દિવસ થઈ ગયા છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો ભેગા થઈને એક દેશ ઉપર હુમલો કરી રહ્યા છે અને ઈરાન કેમ પાછળ નથી પડી રહ્યું તેનું પણ આપણે આજે સમજીશું। કારણ કે અત્યારે હાલ વાત કરવામાં આવે તો જ્યારે આર્થિક ઠેકાણાઓને તેને નુકસાન પહોંચાડ્યું છે, 7800 જગ્યાઓ ઉપર જ્યારે હુમલો થયા છે, ઠેકાણાઓ ઉપર હુમલા થયા છે, જ્યારે ખાર્કદીપ અને તેની ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો હતો જ્યાંથી ઈરાનના જે તે તેલના ટેન્કરો છે તેના 90% કારોબાર નષ્ટ કરી દેવામાં આવ્યા છે। આગળ વાત છે કે 120 જે પ્લસ તેમના ઠેકાણા હતા તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સાથે સાઉથ ગેસની જ્યારે ફિલ્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે કોઈ દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે તો તેની અસર આસપાસના દેશોને પણ પડતી હોય છે, આર્થિક સંકટ ઊભું થતું હોય છે। જ્યારે તેલની અછત, ગેસની અછત આ એટલા માટે થતી હોય છે કારણ કે એક દેશ બીજા દેશ સાથે જ્યારે સંબંધ વધારતો હોય છે, વ્યવહાર કરતો હોય છે, બિઝનેસ કરતો હોય છે, એના માટે થઈને જ્યારે આ જે નુકસાન થતું હોય છે તો બિઝનેસ
માં જે પણ નુકસાન થતું હોય છે તે વેપારીઓને પણ થતું હોય છે. તો હવે આગળ સમજીશું આપણે કે 2.25 લાખ તે જ્યારે પ્રતિદિન ક્ષમતાવાળી તહેરાન રિફાઇલની જે રીત હતી તેને પણ નુકસાન થયું છે. તો દર્શક મિત્રો બંને જગ્યાએ નુકસાન છે, કારણ કે આ નુકસાનની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા નુકસાન થયા છે. આ ઐતિહાસિક યુદ્ધ માનવામાં આવી રહ્યું છે. આટલા દિવસ ચાલવું યુદ્ધ એ ખૂબ જ મોટી વાત છે. તો હવે આગળ સમજીશું કે જ્યારે આ ઓઇલના જે ડેપો હતા, ઓઇલના ડેપોની વાત કરવામાં આવે તો ઓઇલના ડેપોની અંદર પણ તેનું નિશાન બનાવવામાં આવ્યું છે. તમામ જે ઓઇલના ડેપો હતા તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે અત્યારે હાલ સંકટ પેદા થઈ રહ્યું છે, તે સંકટ એટલા માટે પેદા થઈ રહ્યું છે કારણ કે યુદ્ધની અંદર જે આ તેલ બનાવવાની કંપનીઓ હતી તેના ઉપર જ નિશાન કરવામાં આવ્યા છે. એટલે કે દેશની જે અર્થવ્યવસ્થા છે સીધે સીધી તેને નુકસાન થઈ રહ્યું છે. તો હવે આગળ વાત કરીશું કે જ્યારે અમેરિકા ઇઝરાયલને નુકસાન થયેલાની અંદર હજારો લોકો ઘાયલ થયા છે અને આ સાથે તેમની વાત કરવામાં આવે તો 3 લાખ કરોડ સ્વાહા. દર્શક મિત્રો ખૂબ જ મોટી વાત છે. 3 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. એટલા માટે થઈ ગયા છે કારણ કે બંને દેશો જ્યારે એકબીજા ઉપર હથિયારોથી મિસાઇલો છોડીને નુકસાન પહોંચાડતા હોય છે તો આ સાથે જે મિસાઇલો છે તે મિસાઇલોની કિંમત જ ખૂબ મોટી હોય છે અને આ મિસાઇલો બનાવવા માટે પણ ખૂબ ખર્ચો થતો હોય છે. દરેક દેશ પોતાની સુરક્ષા માટે જે મિસાઇલો બનાવે છે તે કરોડોની રૂપિયાની અંદર બનાવે છે. તો આ મિસાઇલો જ્યારે કામ કરે છે તો ત્યારે આ મિસાઇલોની કિંમત પણ ખૂબ જ ઊંચી હોય છે અને આ ઊંચી કિંમતોના કારણે જે મિસાઇલ તેમની શક્તિ પ્રદર્શન બતાવતું હોય છે તે શક્તિ પ્રદર્શન દરેક દેશના માટે અત્યારે હાલ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. એટલા માટે આજે આપણે જણાવી દઈએ કે અમેરિકાના 13 સૈનિકોના મોત થઈ ગયા છે આમાં, અને આ સાથે 200 લોકો ઘાયલ થઈ ગયા છે અને સાથે 18 લોકોના મોત થયા છે અને 4000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધની વાત કરવામાં આવે તો અમેરિકાની વાત છે, અમેરિકા અને ઇઝરાયલની વાત છે. અને આ સાથે ઓમાન, કતર, સાઉદી અરેબિયા, યુએઈ જેવા અમેરિકાના જ્યારે સહયોગી દેશો પર પણ આ જ રીતની પરિસ્થિતિ દેખાઈ રહી છે કે 100થી વધુ લોકો ઘાયલ થયા છે, મોત થયા છે અને આંકડો હજુ સુધી વધી શકે છે. આપણે સત્તાવાર આંકડાની જાહેરાત થઈ નથી, પરંતુ આપણે આ આંકડા બતાવી રહ્યા છે તે તમામ આંકડાઓ સાચા છે. હાલ જે મોતના આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓ આ તમારી સામે છે દર્શક મિત્રો. અને આગળ વાત કરીશું આપણે કે હવે મિડલ ઇસ્ટમાં જે સૈન્ય અને આર્થિક નુકસાનની વાત છે, સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. સૈન્ય અને આર્થિક નુકસાનની વાત કરવામાં આવે તો જ્યારે મિડલ ઇસ્ટમાં 17 અમેરિકી સૈન્ય ઠેકાણા ઉપર નુકસાન કરવામાં આવ્યું છે, જ્યારે 12 કમ્યુનિકેશન અને રડાર સિસ્ટમને નુકસાન થયું છે. તો આગળ વાત કરીશું 2700 કરોડ રૂપિયા એટલે જ્યારે કેટલાય સિસ્ટમો રડાર છે તેને તબાહ કરી દેવામાં આવે. અને આ સાથે 162 એરક્રાફ્ટ છે તે તબાહ થઈ ગયા છે. અને સાથે સાથે આ તમે જોઈ શકો છો કે કેટલું નુકસાન થયું છે, ડેમેજ થયું છે. અને આ બે આંકડા છે તમારી સામે કે 12 કમ્યુનિકેશન રડાર, જે કમ્યુનિકેશન રડાર હોય છે જ્યારે જે સીમાંત રેખા ઉપર લાગેલી આ રડાર હોય છે અને આ રડારની સામે કરોડો રૂપિયા 2700 કરોડ રૂપિયાની જે રડાર છે તે તબાહ થઈ ગઈ છે. એવી કેટલી છે? 12 છે. હવે આગળ વાત કરીશું કે શરૂઆતના 3 અઠવાડિયામાં ઇઝરાયલ અમેરિકાના જંગમાં મેદાનમાં લીડ મેળવેલી છે તેની વાત કરીશું. હવે કે જ્યારે હવે સરળતાથી આને સમજીએ છીએ કે જે નુકસાન થઈ રહ્યું છે તો નુકસાન શું કોઈ એક જ દેશને થઈ રહ્યું છે? પરંતુ એવું નથી, બંને દેશોને થઈ રહ્યા છે ને એની સાથે આસપાસના દેશોને પણ થઈ રહ્યા છે. હવે બ્રિટિશ થિંક ટેન્કની વાત કરવામાં આવે, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની વાત કરવામાં આવે, કોર સ્ટ્રેટેજિકની વાત કરવામાં આવે, રિજનલ સિક્યુરિટીની વાત કરવામાં આવે, ડાયરેક્ટ એમિલને જે માનવામાં આવે છે તેની વાત કરવામાં આવે, તો આ સાથે જ જ્યારે ટેક્ટિકલ વોર અમેરિકા ઇઝરાયલે બાજી મારી લીધી છે. એટલા માટે શરૂઆતના 3 અઠવાડિયાની જે વાત કરવામાં આવે તો આ 3 અઠવાડિયામાં અમેરિકા ઇઝરાયલના મેદાનમાં લીડ મેળવી છે તેવું સામે આવ્યું છે. અને આ લીડની અંદર અત્યારે હાલ અમેરિકા અને ઇઝરાયલ આગળ વધતું દેખાઈ રહ્યું છે, પરંતુ યુદ્ધ ક્યારે રોકાશે તેની અત્યારે હાલ કોઈ સંભાવનાઓ સામે આવી નથી. આગળની વાત, હવે આગળની વાત કરીશું કે જ્યારે અમેરિકીની જ્યારે મરીન કોર્પ્સ યુનિવર્સિટીની અંદર સ્ટ્રેટેજિક સ્ટડીઝના જે પ્રોફેસર હતા તેમને પણ આની અંદર તેમને આ મુજબ જણાવવામાં આવ્યું છે કે તારે તમામ મેદાન સિવાયના પાણીમાં પણ અમેરિકી ઇઝરાયલે ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવે વાત આવે છે કે જ્યારે જળની અંદર જ્યારે પાણી
જે પાણી છે, સમુદ્ર એરિયો છે, તે સમુદ્ર એરિયાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તેની વાત કરવામાં આવી છે કે 48 કલાકમાં ઈરાની નેવીના કમાન્ડન્ટ અને સિક્યુરિટીને તે લોકોએ બંધ કરી દીધી હતી અને પછી ઈરાની જહાજો સાથે તેમને ડૂબાડ્યા હતા. અને આ સાથે જ વાત કરવામાં આવે તો તેમને પાણીના જે જહાજો હતા તેમાં પણ ઘણું નુકસાન અમેરિકા અને ઇઝરાયલે ઈરાનને પહોંચાડ્યું છે. તો દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કે એક તો યુદ્ધ છે જે મિસાઇલોથી થાય છે, અને એક યુદ્ધ છે જે પાણીની અંદર સમુદ્રથી થાય છે, અને એક જે યુદ્ધ છે જે સૈનિકોની વચ્ચે થાય છે. તો આપને આ તમામ જે યુદ્ધની વાત કરવામાં આવી રહી છે, તો અત્યારે હાલ આ જે સૈન્ય ઠેકાણા છે તેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે. અને અત્યારે અમેરિકા અને ઇઝરાયલ અત્યારે ઈરાન ઉપર જે રીતે સત્તા બનાવવાનું, સત્તા સ્થાપવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે એટલા માટે કરી રહ્યું છે કારણ કે ત્યાંથી ઈરાનની અંદરથી ઇસ્લામિક જે લોકો છે તેને હટાવવા માંગે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઇસ્લામને હટાવો, તે માટે તે આ યુદ્ધ લડી રહ્યા છે. અને આગળ વાત કરીશું સૌથી બીજી મહત્વપૂર્ણ કે ઓબ્જેક્ટિવ 1 થી વાત કરીશું. આ ઓબ્જેક્ટિવ 1 છે કે ઈરાનથી ઇસ્લામને હટાવવાની વાત. આ દર્શક મિત્રો, એ ફેલ થયું છે કારણ કે તેમને તો માની લીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તો એવું કીધું હતું કે હું અત્યારે યુદ્ધ કરી રહ્યો છું અને અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને યુદ્ધ કરી રહ્યા છે, તો ઈરાન ઉપર આપણે જીત મેળવી લઈશું. પરંતુ અત્યારે હાલ એવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. યુદ્ધ તો શરૂ થઈ ગયું, પણ તેને અટકાવવું કઈ રીતે? કયો દેશ સામે આવી રહ્યો છે તેને અટકાવવા માટે? કોણ શાંતિ સ્થાપી રહ્યું છે? તે મોટી બાબત છે દર્શક મિત્રો. કારણ કે આ યુદ્ધની વચ્ચે અત્યારે હાલ ભારતને પણ એટલું નુકસાન થઈ રહ્યું છે. તો આ અત્યારે હાલ જે તેમની સ્ટ્રેટેજી હતી તે ફેલ થઈ ગઈ છે. તો આગળ જંગની શરૂઆતમાં જ્યારે તેમના લીડર અલી ખામેને સહિત અનેક લોકોના મૃત્યુ થઈ ગયા હતા, હત્યા થઈ ગઈ હતી, તો આ દેશો જ્યારે હવે તેમના બાગડોર આવનારા જે લોકો છે તે સંભાળી રહ્યા છે. પરંતુ આ યુદ્ધની અત્યારે વાત કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ 1 માંથી જે સામે આવી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છી રહ્યા હતા કે ઈરાનથી ઇસ્લામિક હટી જાય, તો એ પણ ફેલ થઈ ગયું. અને તેમના જે દીકરાના મુજબ જે તે સત્તા સંભાળી રહ્યા છે, તો તેમને પણ એક ચેતવણી આપી દીધી. અને ડોનાલ્ડ ટ્રમ્પની જે સરકાર છે તેમને કહ્યું છે કે કોઈ પણ સત્તામાં આવશે ઈરાનની અંદર તો તેને અમે પતાવી દઈશું. તો આ રીતની ખુલ્લી ચેલેન્જ અને ધમકીઓ છે. આ સાથે આગળ આપણે વાત કરીશું કે ઓબ્જેક્ટિવ 1 તો આ હતું. હવે બીજી વસ્તુ છે કે ટોપ લીડર્સના મોત પછી પણ ઈરાનની અંદર મિલિટરી અને ઇસ્લામિક સિસ્ટમ જે છે તે એક્ટિવ છે. દર્શક મિત્રો, આ એટલા માટે એક્ટિવ છે કારણ કે હવે તેમને પહેલાં કરતાં વધુ કટ્ટરતા આવી ગઈ છે. કારણ કે તેમના જે સુપ્રીમો લીડર હતા ખેમનેઈ, તેનું મૃત્યુ થયું, ત્યારબાદ હવે વધુ કટ્ટરતા વધી ગઈ છે. એટલા માટે ટોપ લીડર્સના મોત પછી અત્યારે આ ઇસ્લામિક જે છે તે હજુ એક્ટિવ છે. તો ઇસ્લામિક સિસ્ટમ એક્ટિવ રહેવાથી તે લોકોને પણ ફાયદો મળી રહ્યો છે, ત્યાંની સરકારને, ઈરાનની સરકારને પણ ફાયદો મળી રહ્યો છે, જનતાને પણ ફાયદો મળી રહ્યો છે, પરંતુ કટ્ટરતાવાદ ફેલાઈ રહી છે. તો આ ઓબ્જેક્ટિવ 1 હતું, તે પણ હવે તેની અંદર જ્યારે પ્રોગ્રામ જે છે તે પણ તેમનો તબાહ થઈ ગયો. હવે આગળ વાત છે કે અમેરિકા ઇઝરાયલને લાગે છે કે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની વાત કરવામાં આવે તો હવે મિડલ ઇસ્ટ સહિત જે આખી આ દુનિયા માટે ખતરો બની રહ્યું છે ન્યુક્લિયર. તો દર્શક મિત્રો, અમેરિકા ઇઝરાયલને લાગે છે કે ઈરાન જે ન્યુક્લિયરનો પ્રોગ્રામ છે તે મિડલ ઇસ્ટ માટે ખતરો બની રહ્યું છે. કારણ કે દુનિયા માટે તે ખતરો થઈ રહ્યું છે, તો તે માટે હુમલાની પણ સમસ્યા છે. કારણ કે ઈરાન હવે કોઈ પણ સમયે ક્યાંય પણ હુમલો કરી શકે તેવી વાત કરવામાં અમેરિકા અને ઇઝરાયલ તરફથી કરવામાં આવી રહી છે. તો હવે આ સાથે જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે તેને તબાહ કરવાનો હતો તે પણ હવે તે ફેલ થઈ ગયું છે. આ ઓબ્જેક્ટિવ 2 ની વાત છે દર્શક મિત્રો. તો આ સાથે જ હવે આગળ વાત કરીશું કે તેની અંદર ઈરાન વિદેશી મંત્રી અબ્બાસ અરાગચીએ એક ઇન્ટરવ્યૂમાં ઈશારામાં જણાવ્યું કે 440 કિલો સંવેદિત યુરેનિયમ છે ઈરાન જોડે. તો આ સાથે 440 કિલો યુરેનિયમ છે એટલે શું કોઈને પણ તમે નુકસાન પહોંચાડી દેશો? તો સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. કારણ કે જ્યારે કોઈ મંત્રી આવું કે ઈરાનના વિદેશી મંત્રી એવું કહે છે કે અમારી જોડે 440 કિલોનું યુરેનિયમ છે,
તો આ એક સીધે સીધો સંકેત છે કે તે હવે યુદ્ધને વધારવા માંગી રહ્યા છે. હવે આગળ વાત કરીશું ઓબ્જેક્ટિવ 3ની. તો બેલેસ્ટિક મિસાઇલોની વાત કરવામાં આવે તો બેલેસ્ટિક મિસાઇલોનો હવે ખાત્મો થઈ રહ્યો છે. તો આ જે અમેરિકી ઇન્ટેલિજન્સ છે તેના ઈરાન પાસે મિસાઇલોની જે જથ્થા છે તે જથ્થાને પણ અત્યારે હાલ 2000 કિમી સુધી છે. આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે બેલેસ્ટિક મિસાઇલનો જે ખાત્મો છે જે કરવા માંગતું હતું તે પણ ફેલ થઈ ગયું છે. તો આ સાથે અમેરિકી ઇન્ટેલિજન્સ મુજબ ઈરાન પાસે મિડલ ઇસ્ટમાં અત્યારે મિસાઇલોનો સૌથી મોટો જથ્થો છે. સૌથી મોટો જથ્થો એટલે કે 2000 કિમી સુધી છે. અને આ મિસાઇલો છે, આ મિસાઇલો તમે સમજી શકો છો કે કેટલું નુકસાન પહોંચાડી શકે છે કે જંગના પહેલા જ 15 દિવસમાં ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ લોન્ચર્સથી 350થી ઘટીને હવે કેટલા થઈ ગયા છે? ખાલી 25 જ રહી ગયા છે. તો દર્શક મિત્રો હવે ઈરાન જોડે જે સાધન સામગ્રીઓ હતી આ 22 દિવસના યુદ્ધની અંદર સાધન સામગ્રીઓ પણ હવે ઓછી થવા લાગી છે. અને આ યુદ્ધની અંદર જે 350 મિસાઇલો ઈરાન જોડે હતી હવે તે ઘટીને કેટલી થઈ ગઈ છે? સિર્ફ 25, ખાલી 25. એટલા માટે કારણ કે હવે બંને દેશો જે યુદ્ધ કરી રહ્યા છે તે યુદ્ધની અંદર સંસાધનોની કમી પણ આવી રહી છે, પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને જ્યારે ઈરાન હાર પણ નથી માની રહ્યું. આગળ વાત કરીશું. હવે આ સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે જણાવી દઉં. આ મોટા સમાચાર છે કે ટ્રમ્પ અને નેતન્યાહુએ જ્યારે દાવો કરી રહ્યા છે કે ઈરાનની મિસાઇલની ક્ષમતા ખતમ થઈ ગઈ છે, તો અમેરિકા અને ઇઝરાયલ તરફથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈરાન હવે સંપૂર્ણપણે થાકી ગયું છે, તેની ક્ષમતા પતી ગઈ છે, યુદ્ધ કરવાનું તેમની કોઈ સામર્થ્ય નથી. અને આ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે તેમની જોડે જે સંસાધનો હતા તે તમામ સંસાધનો ઓછા થઈ ગયા છે અને હવે તે લડાઈ કે યુદ્ધ કરી શકે તેવી સ્થિતિમાં નથી. તો આવા દાવાઓ અમેરિકા અને ઇઝરાયલ પણ કરી રહ્યા છે. તો આગળ વાત છે બંને સમજીશું આપણે, કારણ કે બંને દેશો વચ્ચેના યુદ્ધની વાત છે. તો એટલા માટે તેમ છતાં હવે તે લોકો હવે કઈ રીતે કરી રહ્યા છે? હવે જળથી સમુદ્રી લડાઈ લડી રહ્યા છે. દર્શક મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું કે એક યુદ્ધ જે છે મિસાઇલ દ્વારા થઈ રહ્યું છે ને એક યુદ્ધ છે જે જળની અંદર થઈ રહ્યું છે, સમુદ્રની અંદર થઈ રહ્યું છે. તો તેની પણ વાત કરીશું કે ઈરાને હિન્દ મહાસાગરની અંદર જ્યારે તેમના આઇલેન્ડ પર અમેરિકા બેઝ પર 20 માર્ચે એક મિસાઇલથી હુમલો કર્યો હતો અને ઈરાનનું જ્યારે તેનું અંતર હતું 2500 કિલોમીટર. તો આ સમજવા જેવી બાબત છે, કારણ કે તે આ હુમલા કેમ કરી રહ્યું છે? કેમ કે તેમને હવે તેની અંદર પણ સરળતા દેખાઈ રહી છે. હવે આ સરળતાની વાત કરીએ તો આગળ ઇઝરાયેલી જે મિલિટરી ચીફ છે તે મુજબ ઈરાની મિસાઇલોના રેન્જના આશરે 4000 કિમી સુધી છે. 4000 કિમી સુધી છે. તો આ ઇઝરાયેલી સાથે સાથે યુરોપ માટે પણ ખતરો બની શકે છે. તો દર્શક મિત્રો આ એટલા માટે આપને સમજાવી રહ્યો છું કે જ્યારે યુરોપ પણ એવું કહી રહ્યું છે કે અમને પણ નુકસાન થશે, ભારત પણ કહી રહ્યું છે કે અમને નુકસાન તો થઈ રહ્યું છે, જ્યારે એલપીજીની પણ અછત દેખાઈ રહી છે, ક્રૂડ ઓઇલની પણ અછત દેખાઈ રહી છે. કારણ કે જ્યારે આ યુદ્ધ વચ્ચે બે દેશોના સંપર્કો સંપૂર્ણપણે ખોરવાઈ જતા હોય છે અને દેશના વ્યવહારમાં પણ અટકાવ આવી જાય છે. જ્યારે કોઈ પણ દેશના સંબંધો હોય તે વ્યવસાયને લઈને પણ અટકી જતા હોય છે. તો હવે આગળ વાત કરીશું આપણે કે ઈરાન અમેરિકાની દુખતી નસ કેમ દબાવી રહ્યું છે. આ દુખતી નસની વાત કરવામાં આવે તો દુખતી નસ તેને દબાવી એટલા માટે રાખી છે કારણ કે ઈરાને જ્યારે ગ્લોબલ ટ્રેડની વાત કરી તો તેની અંદર મહત્ત્વના ચોક પોઈન્ટો આપેલા છે. જો હોર્મુઝ સ્ટેટ છે, હોર્મુઝ સ્ટેટની વાત કરવામાં આવે તો જ્યારે તેના ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો અને સાંકડા જળમાર્ગ દુનિયાનો 20% પેટ્રોલિયમ આવે છે. આ તમે આ જે વિસ્તાર છે ને એ જોજો. આ વિસ્તારની અંદર તમને દેખાશે કે ઈરાને જે ગ્લોબલ ટ્રેડ રૂટના મહત્ત્વના ચેકપોઈન્ટ હોર્મુઝ સ્ટેટ પર પ્રતિબંધ લગાવી દીધું છે અને જ્યારે સાંકડા જળમાર્ગ દુનિયાનો 20% પેટ્રોલિયમ સપ્લાય કરે છે. તો દર્શક મિત્રો ગેસ ટ્રેડ થાય છે, $500 અબજ વાર્ષિક એનર્જી ટ્રેડ થાય છે. તો આ તમામ પ્રકારના જે બિઝનેસ છે, વ્યવહાર છે, બંને દેશોના સંબંધ છે, તો એ બંને દેશોના સંબંધો ઉપર પણ અત્યારે હાલ સંપૂર્ણપણે રોક લાગી ગઈ છે. એટલા માટે કારણ કે અત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પણ યુદ્ધ ક્યારે અટકશે
તેની અત્યારે કોઈ પણ સંભાવના દેખાઈ નથી રહી. તો આગળ આનાથી કયા તેલોમાં 50%નો અત્યારે જે હાલ છે તે કિંમતો વધી ગઈ છે અને સાથે સાથે જે $72 પ્રતિ ડોલરનો જે ભાવ હતો તે આ તમે જોઈ શકો છો કે $180 સુધી પહોંચી ગયો છે. બેરલ ડોલર જે છે કહેવાય $72 તે ભાવ જે છે તે ભાવ હવે $108 સુધી પહોંચી ગયો છે. તો દેશ ઉપર કેટલું નુકસાન થઈ રહ્યું છે અને આંકડાઓ વધી રહ્યા છે કારણ કે દેશને પણ નુકસાન એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભાવ આગળ વધશે, મોંઘવારી વધશે તો મોંઘવારીના કારણે ભાવ વધશે અને ભાવ વધવાના કારણે તેનો માર જનતાને સહન કરવો પડશે. તો હવે આગળ વાત કરીશું, એક ગ્રાફ સમજીશું આપણે સીધો અને સરળતાથી ગ્રાફ સમજીએ છીએ કે આ ગ્રાફની અંદર શું કહેવા માંગે છે કે એશિયાઈ જે યુરોપના દેશોમાં કાચા તેલ અને નેચરલ ગેસની વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ ગ્રાફ સમજવાની જરૂર છે દર્શક મિત્રો. તો આ ગ્રાફ $108 સુધી પહોંચી ગયો છે. તમે આ ડોલર સમજો કે આ $72 સુધી હતું. કિંમતમાં કેમ વધારો થયો છે? કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે બે દેશો વચ્ચે અને જે સપ્લાય જે છે હોર્મુઝ સ્ટેટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી દીધું છે એટલા માટે આ ડોલર વધી ગયું છે અને 28 ફેબ્રુઆરીથી આ જે વધતું ગયું છે તે $108 સુધી પહોંચી ગયું છે દર્શક મિત્રો. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આનાથી કાચા તેલોની કિંમતમાં 50% સુધીનો વધારો આવ્યો છે દર્શક મિત્રો. 50% સુધીનો વધારો એટલે સીધો વિશ્વ મહામંદીની અસર દેખાઈ રહી છે. તો આ તમને એ બતાવી રહ્યો છું દર્શક મિત્રો. તો હવે આગળ વાત કરીશું, સમજીશું કે સૌથી વધુ નુકસાનની વાત કરવામાં આવે તો યુએસના જ્યારે રિટાયર્ડ જે આ કેપ્ટન છે કેપ્ટનની વાત કરવામાં આવે તો સૌથી વધુ જો તમે હોર્મુઝ સ્ટેટનો ઉપયોગ નથી કરી શકતા તો તમે તેને જીતી શકતા નથી. તો હોર્મુઝને ગ્લોબલ લીડ માટે તે ફરી વખત જીતવું પડે તેવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારે હોર્મુઝ સ્ટેટ ઉપર તમે જ્યારે તેને હાસિલ કરી લેશો, તેને કબજામાં કરી લેશો તો જ તમે આ બાજી જીતી શકશો દર્શક મિત્રો. આ હું એટલા માટે તમને કહેવા માંગુ છું કારણ કે અમેરિકા, ઇઝરાયલ અત્યારે હાલ હોર્મુઝ સ્ટેટ ઉપર જે અત્યારે લાગેલા પ્રતિબંધો છે તેના કારણે પણ અત્યારે હાલ તે અગવડતા ઊભી થઈ રહી છે અને જો તેને લઈ લેશે, કબજો કરી લેશે તો સંપૂર્ણપણે આ યુદ્ધ જીતવાની શક્યતાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. પરંતુ દર્શક મિત્રો યુદ્ધ જીતવું એક બીજી બાબત થઈ જશે, પરંતુ આની અંદર જે યુદ્ધમાં વિશ્વની અંદર મહામંદી ફેલાઈ જશે તે સૌથી મોટી અસર થશે અને લોકોની સીધી જનતા ઉપર અસર થશે. તો હવે આગળ વાત કરવામાં આવે કે 22 માર્ચે ટ્રમ્પને ઈરાનના હોર્મુઝ ખોલવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. આ સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. સમજો કે 22 માર્ચે ઈરાનને હોર્મુઝ ખોલવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ તેવા સંજોગોમાં એવું મુશ્કેલ લાગી રહ્યું હતું અને તે ખોલી નથી રહ્યું અને આ યુદ્ધ વધવાનું કારણ પણ એક સમયે માનવામાં આવે તો હોર્મુઝ સ્ટેટ પણ છે. હોર્મુઝ સ્ટેટના કારણે અત્યારે હાલ જે યુદ્ધ વધી રહ્યું છે, આજે 24મો દિવસ છે, 24મા દિવસ બાદ અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છે 22 દિવસની, પરંતુ 22 દિવસની અંદર જે આ યુદ્ધ વધ્યું છે તેનું મુખ્ય કારણ છે કે હોર્મુઝ સ્ટેટ ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો એટલા માટે અમેરિકા અને ઇઝરાયલે વધુ યુદ્ધ લંબાવ્યું છે. અને આગળની જે પોઈન્ટ છે તે પણ આપણે સમજીશું કે જંગનો આ એક્ઝિટ રૂટ શોધી કાઢ્યો છે. દર્શક મિત્રો આ સમજવા જેવી બાબત છે. આ જંગનો જે એક્ઝિટ રૂટ છે તે ટ્રમ્પ શોધી રહ્યા છે. હવે એક બાબત એવી છે કે આ જે અત્યારે હાલ યુદ્ધ થઈ રહ્યું છે, યુદ્ધ તો શરૂ કરી દીધું ઇઝરાયલના ખભા ઉપર બંદૂક રાખીને, પરંતુ અત્યારે હાલ જે બીજા અનેક દેશોને નુકસાન થઈ રહ્યું છે તો તેમને પણ અત્યારે હાલ જે નાટો દેશ છે, સંયુક્ત રાષ્ટ્ર છે, તે તેમને કહી રહ્યું છે કે તમારા આ યુદ્ધની હિસાબે અમારા દેશોને પણ નુકસાન થાય છે. તો હવે આ તેનો જે રૂટ છે તે યુદ્ધનો રૂટ શોધવા માટે અત્યારે હાલ અવનવી તકનીકીઓ ટ્રમ્પ અપનાવી રહ્યા છે. અવનવી તકનીકીઓ ઈરાનને ડીલ કરવા માંગે છે તેવું કહી રહ્યા છે. ઈરાનની જે સેવા છે તે પૂરી કરી દીધી છે. આ સાથે ઈરાન પૂરી રીતે હારી ચૂક્યું છે તેવું કહી રહ્યા છે. જંગ જલ્દી ખતમ થઈ જશે તેવું પણ તે કહી રહ્યા છે. ઈરાનના મિસાઇલ અને તે સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગયા છે તેવું પણ તે કહી રહ્યા છે. તો દર્શક મિત્રો અત્યારે હાલ ફસાઈ તો ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ, યુદ્ધ સ્ટાર્ટ કરીને ઇઝરાયલના ખભા ઉપર બંદૂક મૂકીને, પરંતુ તેના કારણે સંયુક્ત રાષ્ટ્ર જે નાટો છે
તે તમામ દેશો અત્યારે હાલ ટ્રમ્પને વિરુદ્ધમાં કહી રહ્યા છે કે અમને નુકસાન પહોંચી રહ્યું છે. તમે જ્યાં સુધી આ યુદ્ધને વિરામ નહીં કરો ત્યાં સુધી આ યુદ્ધ વધશે તો અનેક લોકોને નુકસાન થશે. તો હવે આગળ વાત કરીશું. આ એક ગ્રાફ સમજવાનો છે આપણે આજે દર્શક મિત્રો કે અમેરિકાના જ્યારે અખબારની અંદર ધ ન્યૂયોર્ક ટાઈમ્સની વાત કરવામાં આવે તો આંકડાઓ સામે આવ્યા છે કે જંગની શરૂઆતમાં દિવસે અમેરિકાના નાગરિકોનું જે વલણ હતું, વલણની વાત કરવામાં આવે તો આ સાથે તમે આંકડા સમજી શકો છો કે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે. ઈરાન જે છે, આ સાથે લિબિયા છે, ગ્રેનાડા છે, કોરિયાઈ છે, ઈરાક છે, પનામ છે, ફારસ છે અને વર્લ્ડ વોર છે. તો આ તમે આંકડો સીધે સીધો 97% સુધી શું કહી રહ્યા છે આ સમજો કે અમેરિકાની અંદર સમાચાર એજન્સીએ એવું કીધું છે કે આ વર્લ્ડ વોર છે. કેટલા લોકોનું માનવું છે કે આ વર્લ્ડ વોર છે, બીજું વર્લ્ડ વોર છે? 97% ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આ વર્લ્ડ વોર છે. પરંતુ હાલ જે આ ગ્રાફ સામે આવ્યો છે તેની અંદર આપણે આ સમજી રહ્યા છે કે જંગના શરૂઆતી દિવસોમાં અમેરિકાના નાગરિકોનું જે વલણ હતું આ વલણ એ દર્શાવી રહ્યું છે અને એવું કહી રહ્યું છે કે આ વર્લ્ડ વોર છે. કેટલા? 97% લોકો. દર્શક મિત્રો 20 નહીં, 30 નહીં, 40 નહીં, 50 નહીં, પરંતુ 97% લોકો એવું કહી રહ્યા છે કે આ વર્લ્ડ વોર છે. અને એ પણ આ ઐતિહાસિક યુદ્ધ ચાલી રહ્યું છે. 24 દિવસ થઈ રહ્યા છે. 22 દિવસના હું આંકડા તમને બતાવી રહ્યો છું. અમેરિકાના જે નાગરિકો છે, ઇઝરાયેલના નાગરિકો છે, તેમના વલણો બતાવી રહ્યો છું, તેમની પ્રતિક્રિયાઓ શું છે તે બતાવી રહ્યો છું, કેટલું નુકસાન થયું છે, અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે પણ મેં આપને બતાવ્યું. હવે બીજી આગળ વાત આવે છે કે નવેમ્બરમાં જ્યારે અમેરિકાના ઇલેક્શન આવવાના છે તો મિડ ટર્મના ઇલેક્શન આવવાના છે. તો આ મિડ ટર્મના ઇલેક્શનની અંદર પણ ટ્રમ્પને નુકસાન થશે, તેની સત્તાને નુકસાન થશે તેવા અત્યારે હાલ ભણકારા વાગી રહ્યા છે. અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સંસદના નીચલા ગૃહના હાઉસમાં ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની ટ્રમ્પની જે રિપબ્લિકન પાર્ટી પાસે માત્ર 4 બેઠકો વધારે છે. દર્શક મિત્રો આ સમજવા જેવી બાબત છે કે આવનારા સમયની અંદર અમેરિકાની અંદર અત્યારે હાલ મિડ ટર્મના ઇલેક્શન છે ને આ મિડ ટર્મના ઇલેક્શનની અંદર નુકસાન ડોનાલ્ડ ટ્રમ્પને થઈ રહ્યું છે. માત્ર 4 બેઠકો જ વધારે આવી છે અને આ સાથે હવે ચૂંટણીને તે જીતવા માટે અનેક પેતરાઓ કરી રહ્યા છે. અને આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો કહી રહ્યા છે કે હું તો યુદ્ધ રોકવા માંગી રહ્યો છું, પરંતુ ઈરાન પોતાની વાતથી હટતું નથી. અને આપણે જણાવી દઈએ કે અમેરિકાના જે સિટી બેંકનું અનુમાન છે તો એ અનુમાન જ્યારે જે 2-3 મહિના સુધી ચાલે તેવી વાત પણ કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો આખો આપણે આ ગ્રાફ સમજ્યા કે 24 દિવસ થયા હતા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને. કોને કેટલું નુકસાન પહોંચ્યું તે આપણે જણાવ્યું, ગ્રાફથી સમજાવ્યું. અને અમેરિકાના નાગરિકોનું શું વલણ હતું તે સમજાવ્યું. ઈરાનને કેટલું નુકસાન થયું છે, તેની સૈન્યને કેટલું નુકસાન થયું છે, કોણે કેટલા નુકસાનમાં કોણે કેટલા સૈન્ય માર્યા છે તે પણ આપણે જણાવ્યું. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.